રાજકોટ રેલવે ડિવિઝનના સુરેન્દ્રનગર નજીક આજે સવારે માલગાડી અને કેમ્પિંગ કોચની ટક્કર થઈ હતી, જેના પરિણામે કોચના 4 પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા અને તેમાં હાજર 12 રેલવે કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે રેલવે સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું। જોકે આખરે આ સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।